હવે એક સમય એવો આવી જશે કે બાળક કરવા માટે લગ્ન કરવા જરૂરી છે ને, એવી રીતે આ દુનિયામાં બાળક લાવતા પહેલા ગર્ભ સંસ્કાર કરવા જોઈએ, એક નિયમ બની જશે. અને આ વિજ્ઞાન છે, આને કોઈ અંધશ્રદ્ધા સાથે લેવા દેવા જ નથી. આમાં ક્યાં ધર્મનું નામ આવે? ક્યાંય પણ સંપ્રદાયનો ઉલ્લેખ થયો કે આ સંપ્રદાયનું પાલન કરો તો ગર્ભ સંસ્કાર થઈ ગયા? નો, ધીસ ઇઝ અ પ્યોર સાયન્સ. પહેલાના સમયમાં ઘરનું કામ જાતે કરતા, એટલે ઓટોમેટિક યોગ પ્રાણાયામ કસરત થઈ જતી, શુદ્ધ હવા લેવાઈ જતી. અને અત્યારે શુદ્ધ હવાના નામે ઝીરો છે. અમે પ્રાણાયામ કરવાનું સજેસ્ટ કરીએ કે શુદ્ધ હવા તમારી શરીરમાં જવી જોઈએ, કે જેનાથી બાળકનો વિકાસ સારી રીતે થાય. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની કોશિશ કરો એટલીસ્ટ, અને ધ્યાન પ્રાણાયામ કરો. કેમ કે ઘરે કામ કરવા વાળા આવી ગયા છે, બધા માસીઓ આવે છે કામ કરવા, એટલે ઘરનું કામ કરતા નથી. એટલે ભાઈ ફિઝિકલી પ્રેક્ટિસ કરો, વોકિંગ કરો, એક્સરસાઇઝ કરો, યોગા કરો. તો આ બધું ગર્ભ સંસ્કારો છે. અત્યારે નામ ખાલી આપવામાં આવે, અને પહેલા ઇનડાયરેક્ટલી થતું.